ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. તેમજ દિવસભર જૈનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમજ સુરત કલેક્ટર ઓફિસે દેખાવો કર્યા હતા. જૈન સમાજ 16 જૂનના રાતના 10:30 વાગ્યાથી લખાય છે ત્યાં સુધીને સુરત કલેક્ટરની ઓફિસે ધામા નાખ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કલેક્ટર ઓફિસથી જવાના નથી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંજના 5 વાગ્યે એક્સ પર વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે પાવાગઢમાં પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કેસની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપી દેવામાં આવી છે. જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે સવારે ગાંધીનગર પહોંચશે. સફળ નિવેડો લાવવા પ્રયાસ કરવામાં આવશે. આજે સવારે આરાધના કહો કે આંદોલન કરાશે. જો આ બેઠક સફળ થશે તો બીજું કોઈ આંદોલન થશે નહીં. જો બેઠક નિષ્ફળ જશે તો આંદોલન ચાલુ રહેશે. ગત રાત્રિથી શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં પાવાગઢ મહાકાળી મંદિરનો વહીવટ ચલાવતા કાલિકા મંદિર ટ્રસ્ટ ઉપર કરવામાં આવેલા આક્ષેપોનો ધરાર છેદ ઉડાડી દઈને પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જૈન સમાજની લાગણી હજી પણ એક આશાની મીટ બાંધીને બેઠી છે. શાસકો પર, પ્રશાસન પર અમને વિશ્વાસ છે. સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે. ગૃહમંત્રીશ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે, લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ. આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે. ત્યાં વિચાર વિમર્શ થશે. જે ઘટના ઘટી છે એનું બધાને દુઃખ છે અને એક સારામાં સારો નિવેડો આવતીકાલના દિવસે આવે. જૈન સમાજ એની જે માંગણીઓ છે માંગણીઓ સંતોષાય, એને ન્યાય જોઈએ છે, ન્યાય મળે અને આવતીકાલનો દિવસ એક સુખદ સમાધાન એને સાથે લઈને ઉગે એવી ખૂબ જ અંતરની મનોકામનાઓ, અંતરની અભ્યર્થનાઓ એની સાથે આજનો અમારો દિવસ આ પૂરો થવા જઈ રહ્યો છે. આવતીકાલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ જાય. બપોર સુધીમાં આ મીટિંગ થઈ જશે અને એ સારામાં સારી રીતે થાય એ માટે જૈન સમાજની દરેક વ્યક્તિ વિશેષ ધર્મ કરશે, નવકાર મંત્રનો પાઠ કરશે, પ્રભુની ભક્તિ કરશે. એ જ આવતીકાલનું સવારનું એને આરાધના કહો કે આંદોલન કહો. આવતીકાલે કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી. અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું. જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે, જો એ રિઝલ્ટ પોઝિટિવ છે, આવતીકાલે સાંજે સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી રહેશે.